એટલે ભગવાને આપણા હાટું જ બધી વસ્તુ પદાર્થ દરેક આપણા હાટું ઉત્પન્ન કર્યા. એમાં દરેક પદાર્થ આવી ગયો, વસ્તુ વ્યક્તિ બધી જ પદાર્થ આવી ગયા વગેરે પણ મારા છે અને શક્તિ પણ મારી છે. એટલા માટે સર્વ કંઈ ભગવાનનું છે અને ભગવાન પોતાના છે. ભગવાન પોતાના છે. હકીકતમાં મોહાળમાં જઈએ અને જમણવાર હોય ને માં પીરસનારી હોય કેવી મજા. મોહાળમાં માં પીરસનારી હોય તો મજા છોકરાને પડી જાય કે ન પડી જાય. ત્યાં માને કે આમ કહે તેમ કહે, આમ દે તેમ દે. માં પીરસનારી માં છે, માં ઉપર પ્રેમ છે. તો થાળીમાં શું આવે ને એ છોકરું પૂછે નહીં. પીરસનારું કોણ છે? માં. બાળક નાનું હોય ને તો એને બધા કરતા ભરોહો માં ઉપર. એટલે માં પીરસનારી હોય ને તો છોકરાને થાળીમાં શું પડ્યું એને ખબર હોતી નથી. એમ ઉપરવાળી માં આપણે આપણા જીવનમાં જે પીરસે ને પછી સુખ છે કે દુઃખ છે એના સામે જોવાનું હોય નહીં. માનું પીરસેલું છે એ સ્વીકારી લેવાનું મોજથી. હા, ક્યારેક કારેલાનું શાક પણ આપે અને ક્યારેક ગલકાનું શાક પણ આપે તો કડવું સમજીને કાઢી ન મેલાય, કડવું સમજીને મૂકી ન દેવાય. આ યાદ રાખવાનું. કારણ જિંદગીમાં ભગવાને જે આપ્યું છે એ મારે સ્વીકારવાનું. જ્યારે આપણે નહીં સ્વીકારીએ જવાના ક્યાં? છૂટકો છે થોડો. જીવનમાં દુઃખ આવ્યું છે એને કઈ વજન તો નથી કે કોઈ ઉપાડી મેળ દઈએ. હા, વજન એક કોઈ કોક આપણને ઉપાડવાય લાગે અને ઘણા તો વજન પાડી દે, નાખી દે. ઓલો ઢાળ સળતો હતો, હા, તે ગધેડો માટલા લઈને વજન વધારે હતો, ઢાળ કડક હતો. હા, એટલે સડતો હતો. ઝાડો વજન બહુ લાગે, સડાતું નહોતું, મહેનત બહુ પડતી હતી. ઉથલાવી નાખ્યું લગડું. એ બધા માટલા દળતા દળતા હેઠા ગયા, કાંઈક ફૂટી ગયા. અને બળદ હતો, ગાડું ભરેલું હતું, એ સડતો હતો. બાજુમાં ગધાડાઈ જઈને કીધું મારી જેમ કે ઉથલાવી નાખ ને કે આ ફેડો ભેગું કરી. હા, ઢેસણિયા ભર થઈ ગયો છે ને મૈડો ચડવા ઢાળ છે વજન લઈને. એટલે બળદે ગધાડાને શીખામી નાખી એ તારાથી એવું થાય કે મારાથી એવું થાય નહીં. કે કેમ ન થાય? તારી માન કોણ કહે કે? હા, મારી માં તો ગધેડી છે કે. હા, પણ કે મારી માને તો આખું જગત પૂજે ને, ગાય માતા છે. એનું ધાવણ લાગે ને એટલે કે મારાથી ઉથલાવાય નહીં. હવે ઘણા ગધેડી ના હોય. એટલે પછી થાય ને. એટલે વજન હોય તો કોઈ ઉતારે પણ કર્મ કરેલા તો ભોગવવા પડે. ભગવાને આપ્યા છે અને એટલે ઇન્દ્રિય પદાર્થ વગેરે પણ મારા છે અને શક્તિ પણ મારી. એટલા માટે સર્વ કંઈ ભગવાનનું છે અને ભગવાન પોતાના છે. ભગવાનને પોતાનો માનીએ ને તો ભગવાને મોકલેલું કોઈ આપણને ખરાબ વસ્તુ લાગતી જ નથી. ભગવાનને પોતાના માનવા પડે. હકીકતમાં આપણા જ છે. ભગવાને તો બધી રીતે આપણને પ્રોત્સાહિત કર્યા છે અને ખુલ્લી બાજી કરી નાખી છે. ભગવદ્ ગીતામાં મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન આમ કઈ કહી દીધું, તું તો મારો દીકરો છો, મારો અંશ છો. બીજી વખત કીધું હું દરેકના હૃદયમાં બેઠો છું, તારે મને ગોતવામાં દૂર જવાની જરૂર નથી. સર્વસ્ય ચાહમ હૃદય સનિવષ્ટ, હું દરેકના હૃદયમાં બેઠો છું. પાછું આપણને ભરોહો નતો આવતો ને તોય ભગવાને કહી દીધું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાં આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાન કે તારું ખાધેલું પચાવી લોહી બનાવી શક્તિ પૂરી પાડીને દોડતો રાખું છું, એ હું જ કરું છું. તારા શરીરમાં હું અંદર વૈશ્વાનરના રૂપમાં, વૈશ્વાનર અગ્નિના રૂપમાં બેઠો છું. આવું ભગવાન કહે. આપણે બધા જઠરમાં વૈશ્વાનર અગ્નિ બેઠો છે. એક જ હતો ભીમ કે જેને વૈશ્વાનર નહીં વૃકોદર હતો. ભીમને શું કહેતા? વૃકોદર. એટલે માનો લાડવો ખાય ને તો ઓડકાર આવે, બાકી ગમે એટલું ખાઈ જાય ને ખબર પડે નહીં. એ વૃકોદર કહેવાતો. આપણને વૈશ્વાનર છે એટલે આપણે 2 રોટલી 4 રોટલી ખાઈએ ને તો ઓડકાર આવે, એને ઓડકાર આવતો નતો. ભીમમાં અલગ જઠરાગ્નિ હતી
અને એટલે કીધું કે ભગવાનનું છે અને ભગવાન પોતાના છે. હવે ભગવાનને પોતાના માનીએ ને તો જ આ મહત્વનું છે. ગંભીરતાપૂર્વક આવો વિચાર કરીને જ્યારે તું કર્તવ્ય અને કર્મ કરીશ ત્યારે તે કર્મો તને બાંધવા વાળા થાહે નહીં. કારણ કે આવો ભગવાનને અર્પણ કરીને કરીશ તો તને એ બંધન કરતા કર્મ થશે.